નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત, વિષય ચેપ્ટર 6 પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે જે સ્વાધ્યાય 6.1 છે, એ સ્વાધ્યાય 6.1 માં પ્રશ્ન નંબર 3 માં જે તમને શું આપેલું છે કે નીચે આપેલી સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો. સંખ્યા રેખા દોરવાની છે કે જે સંખ્યા રેખા દોરીને +5 દર્શાવવાનું છે, એટલે કે ધન છે એ 5 દર્શાવવાના છે. ખાલી દર્શાવવાનું છે. નિરૂપણ એટલે શું કરવાનું છે? દર્શાવવાનું છે. પહેલા આપણે શું કરી નાખવાનું છે કે સંખ્યા રેખા દોરી નાખવાની. સંખ્યા રેખા કઈ રીતના દોરવી? સંખ્યા રેખા છે એ પહેલા વચ્ચે તમારે આયા લખવાનું છે. શું લખવાનું છે? તો કે 0. વચ્ચે 0 કરવાનો છે. પછી આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. ડાબી બાજુ છે એ ઋણ પૂર્ણાંક આવશે અને જમણી બાજુ આવશે ધન પૂર્ણાંકો. કે ડાબી બાજુ છે તે ઋણ પૂર્ણાંકો કઈ રીતના લખવાનું છે? કે -1. હવે -1 -2 -3 એ ક્યાં સુધી લખવું? તો કે જે તમને સંખ્યા આપેલી હોય કે દર્શાવવાની જે છે કે +5 છે, તો +5 છે તો 5 સુધી દર્શાવવાના, 5 સુધી લખવાના. અને +8 હોય તો 8 સુધી બે બાજુ 8 સુધી લખી નાખવાનું છે. કે +5 છે તો આપણે +5 સુધી લખીએ કે -2 -1 -2 પછી આવશે -3 પછી આવશે -4 અને પછી આવશે -5. હવે ધન પૂર્ણાંકમાં લખી નાખીએ તો કે 1 પછી આવશે 2 પછી આવશે 3 પછી આવશે 4 અને પછી આવશે 5. +1 +2 +3 +4 અને +5 આપણે એ રીતના કહી શકીએ. કેવી સંખ્યા છે? કે ધન છે. તો ધન છે એ તમને જમણી બાજુ દર્શાવેલો છે. હવે એ સંખ્યાનો આપણે સંખ્યા રેખા દોરાવી પણ નિરૂપણ કરો એટલે દર્શાવવાનું છે. ખાલી દર્શાવવાનું, એની ઉપર ખાલી રાઉન્ડ કરવાનું છે. +5 છે તો +5 છે તેના ઉપર ખાલી શું કરવાનું છે? એક ગોળ નાનું રાઉન્ડ કરવાનું છે. આ રીતના ખાલી શું કરવાનું છે? નિરૂપણ કરવાનું છે. બીજું બી જોઈએ તો બી માં તમને -10 આપેલા છે. -10 તો -10 છે તો -10 ને આપણે સંખ્યા રેખા દોરી અને તેમાં શું કરવાનું છે? નિરૂપણ કરો. સંખ્યા રેખા દોરી વચ્ચે શું કરવાનું છે? તો વચ્ચે 0 મૂકવાના છે, ડાબી બાજુ મૂકવાના છે ઋણ પૂર્ણાંક એટલે -1. ક્યાં સુધી લખવાના છે? તો કે -10 બે બાજુ 10 10 આ પર 10 અને આ પર 10. -2 -3 -4 -5 -6 -6 -7 -8 -9 અને -10. હવે ધનમાં પણ તમારે ક્યાં સુધી લખવાનું છે? કે ધનમાં પણ 10 સુધી લખવાનું છે. એટલે કે 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો આપણે અહીંયા કઈ સંખ્યાનું નિરૂપણ કરવાનું કીધું છે? કે -10 જે છે -10 એ -10 નું નિરૂપણ કરો. તો -10 આપેલા જ્યાં હોય ત્યાં શું કરી નાખવાનું છે? એની ઉપર રાઉન્ડ કરી નાખવાનું છે. આ રીતના સી અને ડી ને તમને દાખલા આપેલા છે એવા ગણવાના છે. હવે જોવાનું છે આપણે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 માં છે આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં લખો. કે આપેલી જે જોડી છે, આ જોડી છે 0 અને -7. આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોના તેમના ચડતા ક્રમમાં લખો. ચડતા ક્રમમાં લખવાનું તમને કીધું કે 0 અને -7 ની 0 અને -7 ની વચ્ચે છે એ આપણે સંખ્યાઓ ચડતા ક્રમમાં લખવાની છે. પહેલા આપણે શું દોરી નાખવાની? સંખ્યા રેખા દોરી નાખવાની. સંખ્યા રેખા દોરીએ એટલે કે આયા આપણે 0 લખવાનું છે. ક્યાં સુધી લખવાનું છે? -7 સુધી લખવાનું છે. કે મોટી સંખ્યા 0 અને 7, મોટી સંખ્યા કઈ રીતે? 7 છે. તો 7 સુધી ઋણ પૂર્ણાંકો લખી નાખવાના. -1 -2 પછી -3 -4 -5 -6 અને -7. અને ધનમાં 7 સુધી લખવાનું. 1 2 3 4 5 6 અને 7. હવે 0 અને -7 ની વચ્ચે 0 થી -7 સુધીની વચ્ચેની સંખ્યા જે છે એને ચડતા ક્રમમાં લખો. એટલે ચડતા
ચડતા ક્રમમાં લખવાનું કીધું હોય તો શોર્ટ જે સીડી છે તો સીડી આપણે અહીંથી આપણે આમ સળીએ છે તો સીડી ના ક્રમમાં અહીંથી આપણે સળવાનું છે તો અહીંયા આપણે એની વચ્ચેની જે સંખ્યા પેલી છે એટલે કે -6 છે તો -6 પેલા લખવાના પછી શું આવશે -5 પછી -4 પછી -3 પછી -2 અને -1 આ 0 અને -7 ની વચ્ચેની સંખ્યા કઈ કઈ છે તો કે -6 -5 -4 -3 -2 અને -1 આ રીતના સરતા ક્રમમાં આપણે લખવાના જે દાખલાઓ તમને આપેલા છે એ પ્રમાણે લખવાનું છે બી આપણે બીજો બી છે કે બી આપેલો છે -4 અને -4 અને 4 -4 અને ધન 4 ઋણ 4 અને ધન 4 આની વચ્ચે જે તમને સંખ્યા આપેલી છે એ આપણે સરતા ક્રમમાં ગોઠવો પેલો આપણે લખવાનું અહીંયા 0 પછી આપણે આવશે -1 ક્યાં સુધી લખવાના છે તો કે -4 સુધી લખવાના છે -2 -3 -4 અહીંયા આવશે 1 2 3 અને 4 હવે -4 થી ક્યાં સુધી જવાનું છે 4 સુધી અને સરતા ક્રમમાં ગોઠવીએ એટલે સરવાળો આ રીતના અહીંથી છે આ સંખ્યા અહીંથી સરતી રહી તો સરતા ક્રમમાં ગોઠવીએ એટલે માઈનસ શું આવશે 3 પછી -2 પછી -1 પછી શું આવશે 0 પછી 1 પછી 2 પછી તો કે 3 કઈ સંખ્યા આવશે -3 માઈનસ અને વચ્ચેની સંખ્યા કઈ આ બે લખવાની નથી પણ આ છે -3 -2 -1 0 1 2 3 આ વચ્ચેની સંખ્યાઓ છે આવી રીતના બીજા દાખલા તમને આપેલા છે એ ગણજો હવે આપણે સ્વાધ્યાય 6.2 માં પ્રશ્ન પહેલો છે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંક લખો સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આનો આપણે સરવાળો કરવાનો છે પેલો એમાં એ દાખલો છે કે 5 માં 3 ઉમેરતા એટલે પેલા સંખ્યા આપણે લખી નાખીએ કે 5 માં 3 ઉમેરતા આવે તો પ્લસ કરવાનું છે +3 ઉમેરતા તો પ્લસ બાદ તો બાદબાકી પ્લસ શું કરવાનું છે તો પ્લસ આ સંખ્યા જે છે 5 + 3 બરાબર શું આવે તો 5 ને 3 શું થશે 5 ને 3 તો 5 ને 3 કેટલા થાય તો કે 5 ને 3 8 થાય પણ આપણે જે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો કર્યો સંખ્યા રેખા આપણે પેલા શું કરવાની છે તો કે સંખ્યા રેખા દોરવાની છે સંખ્યા રેખા દોર નાખવાની પેલો લખવાનું છે 0 હવે કે છે ઋણ સંખ્યા અને ધન સંખ્યા ઋણ સંખ્યાઓ કેટલી લખવી અને ધન સંખ્યા કેટલી લખવી તો આમાં આપણે ક્યાં સુધી લખવાની છે તો કે ઋણ સંખ્યા અને ધન સંખ્યા કેટલી લખવી તો કે જે તમને સંખ્યા આપેલી છે 5 છે તો 5 સુધી પેલા સંખ્યા એ આપણે લખી નાખવાની છે 5 એટલે કે -1 -2 -3 -4 -5 અને -5 સુધી લખ નાખી આ સંખ્યા લખ નાખી 1 2 3 4 અને 5 હવે સંખ્યા બધી ઘટતી હોય સંખ્યાનો સરવાળો આવ્યો તો આપણે આગળ સંખ્યા લખી નાખવાની છે કે આપણે આનો 5 + 3 બરાબર શું થશે 5 ને 3 8 થશે તો સંખ્યા ઘટશે તો અહીં આપણે કેટલા લખવાના છે તો કે ક્યાં સુધી તમારે જવાબ ના એટલે કે અહીંયા આપણે 100 7 અને 8 જો જવાબ આપણે ખબર પડી જાય કે 5 ને 3 કેટલા થશે તો 5 ને 3 8 થશે તો 8 સુધી સંખ્યાઓ ધનમાં લખી નાખવાની છે હવે કઈ રીતના પહેલા કરવાનું છે પહેલી સંખ્યા 5 આપેલી છે એ 5 ઉપર જવાનું છે 5 ઉપર ગયા આ 5 ઉપર આપણે પહેલા લીટો કરી નાખવાનું છે હવે કે ડાબી બાજુ ઋણ સંખ્યાઓ છે જમણી બાજુ ધન સંખ્યા છે કે ઋણ બાજુ જવું કે ધન બાજુ જવું તો ઋણ બાજુ જવું કે ધન બાજુ જવું માટે આ જે સંખ્યા તમને આપેલી છે +3 આ ખાસ ધ્યાન રાખવાનું આમાં છે કે +3 આપેલા છે તો +3 કેવા છે તો +3 છે એ કેવા છે ધન છે તો કે ધન સંખ્યા કઈ બાજુ આપેલી હોય તો કે ધન સંખ્યા જમણી બાજુ આપેલી હોય જમણી બાજુ સંખ્યા તમારે જમણી બાજુની સંખ્યા બાજુ જવાનું છે જમણી બાજુ સંખ્યા બાજુ જવાનું છે કેટલી એકમ ખસવાનું છે કેટલા એકમ તો કે એકમ એટલે કે સંખ્યા કેટલી સંખ્યા ખસવાનું છે તો 3 સંખ્યાઓ આપણે જવાનું છે 3 સંખ્યા ખસવાની છે જો અહીંયા તમને -3 આપેલા હોય
-3 તો કે -3 આપેલા હશે તો કેવા થઈ ગયા ઋણ -3 કેવા આગળ સંખ્યા જોવાની ખાસ એટલે કે નિશાની આગળની નિશાની ખાસ જોવાની છે કે -3 છે તો ઋણ બાજુ આવવાનું છે તો કે ઋણ બાજુ એટલે ડાબી બાજુ જવાનું છે અહીંયા આપણે 3 એકમ ખસવાનો છે 3 એટલે 5 ગણવાનું નથી ખાસ ધ્યાન રાખજો અહીંયા 5 ગણવાનું નથી પણ 3 એટલે કે ભાઈ 100 થી ગણવાની શરૂઆત કરવાની છે 100 એટલે 1 2 અને 3 અહીંયા 3 એકમ ખસવાનું છે 3 લખી નાખવાના અને ક્યાં સુધી જવાનું છે તો કે 8 સુધી 5 એક ગણવાના નથી જ્યાં સુધી 3 પૂરા થાય ત્યાં સુધી આપણે ઊભો લીટો કરી નાખવાનો છે તો કે 1 2 અને 3 1 2 અને 3 કેટલા એકમ ખસવાનું છે 1 2 અને 3 3 ઉપર આવી જતું હોય તેના ઉપર આપણે લીટો કરી નાખવાનો છે પ્લસ શું આવશે 3 5 ને 3 કેટલા થશે તો કે 5 ને 3 થાય 8 તેથી આનો આપણે સરવાળો 5 + 3 બરાબર શું આવશે તો કે 5 + 3 અને 5 + 3 બરાબર ધન કેવા આવે 5 + 3 બરાબર ધન 8 આવે છે આવી રીતના આપણે આમાં દાખલો આવી રીતના ગણવાનું છે એમાં આપણે બી દાખલો બીજો જોઈએ બી આપેલો છે કે -5 માં 5 ઉમેરતા -5 માં 5 ઉમેરતા બી દાખલો બીજો દાખલો તમને આપેલો છે એમાં આપણે પહેલા કરી નાખીએ આવી જ રીતના કે -5 માં શું ઉમેરવાનું કીધું છે તો કે -5 માં 5 ઉમેરતા એટલે પ્લસ ઉમેરતા એટલે પ્લસ શું આવશે +5 હવે આપણે એમાં દોર નાખવાની છે સંખ્યા રેખા દોર નાખીએ એટલે પહેલા આપણે વચ્ચે શું લખવાનું છે વચ્ચે 0 અને આયા ઋણ સંખ્યા એટલે -1 પછી આવશે -2 -3 -4 અને -5 સુધી લખ નાખવાની છે ધન કો 5 સુધી લખ નાખીએ 1 2 3 4 અને 5 આમાં તમને કેમ ખબર પડશે કે સરવાળો આમાં જો -5 છે -5 + 5 છે તો જવાબ શું આવશે 5 ને 10 તો નહીં થાય થશે 10 નો થાય કેમ કે બે બાજુ નિશાની છે આ તો માઈનસ છે આ પ્લસ છે જો એમાં શું આવશે તો કે નિશાનીઓ જે છે 4 છે નિશાનીઓ કે પ્લસ પ્લસ બરાબર શું આવે પ્લસ માઈનસ માઈનસ બરાબર પ્લસ માઈનસ પ્લસ બરાબર માઈનસ પ્લસ માઈનસ બરાબર માઈનસ તો અહીંયા આવે આપણે માઈનસ પ્લસ શું આવે માઈનસ પ્લસ માઈનસ 5 માંથી 5 જાય તો શું વધે 0 તો આનો જવાબ આપણે શું આવશે 0 પણ આપણે સંખ્યા રેખાની મદદથી એનો આપણે સંખ્યા રેખાની મદદથી આપણે સરવાળો કરવાનો છે તો પહેલા શું કરવાનું છે કે જે તમને -5 આપેલા છે -5 ઉપર પહેલા જવાનું આ -5 ઉપર પહેલા શું કરી લખવાનું આમ લીટો -5 ઉપર લીટો થઈ ગયો હવે અહીંયા +5 છે આગળની નિશાની 5 ની આગળની નિશાની જોવાની કેમ 3 ની આગળની નિશાની આપણે જોઈ હતી એમ આમાં +5 છે +5 એટલે ધન થયા તો આપણે પ્લસ છે એટલે ધન બાજુ જવાનું છે એટલે કઈ બાજુ જમણી બાજુ જવાનું છે જમણી બાજુ આમ આપણે લીટો કરી નાખવાનું જમણી બાજુ કેટલા એકમ ખસવાનું છે એ જોવાનું છે કે જમણી બાજુ 5 એકમ ખસવાનું છે 5 એકમ એટલે 5 સંખ્યા બાજુ જવાનું છે તો 2 ની -4 એટલે કે 1 2 3 4 અને 5 તો ક્યાં આવ્યું આપણે ક્યાં આવશે 0 ઉપર તો આનો જવાબ શું આવશે 0 તેથી -5 + 5 બરાબર શું આવે તો કે એનો જવાબ શું આવશે 0 આવે 5 એકમ ખસવાનું એટલે કે 1 2 3 4 અને 5 ઉપર જવા દેવા આવી રીતના તમને દાખલાઓ આપેલા છે આગળ ગણી જો હવે જોઈએ આપણે પ્રશ્ન બીજો પ્રશ્ન 2 માં સંખ્યા રેખાનો ઉપયોગ કરી નીચેના પૂર્ણાંકોનો સરવાળો કરો કે જે આગળ આપણે જે તમને ભણાવ્યું મેં દાખલો એ જ પ્રમાણે આમાં આપણે એમ જ કરવાનું છે સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને પૂર્ણાંકોનો આપણે શું કરવાનું છે સરવાળો કે 9 + કૌંસમાં -6 પહેલા આપણે દોરી નાખવાનું છે આમાં આપણે સંખ્યા રેખા દોરી નાખીએ એટલે સંખ્યા રેખા દોરવા માટે શું કરવાનું છે પહેલા વચ્ચે મૂકવાનું છે તો કે વચ્ચે મૂકવાનો છે 0 અને ક્યાં સુધી લખવાનું છે તો કે 9 સુધી આપણે સંખ્યાઓ માઈનસ મોટી સંખ્યા 9 છે તો 9 સુધી કરી નાખવાના છે તો કે ઋણ પૂર્ણાંક એટલે ઋણ સંખ્યાઓ -9 સુધી -1 -2 -3 -4 -5 -6 -7 -8
-7 -8 અને -9 સુધી. હવે ધન પૂર્ણાંક 9 સુધી લખી નાખવાનો 1 2 3 4 5 6 7 8 અને 9. હવે પેલું આપણે જોવાનું છે, પેલી જે સંખ્યા તમને આપેલી છે પેલી 9 છે, એ 9 તમને આપેલા છે એના ઉપર આપણે લીટો આમ કરવાનો, આ રીતના લીટો કરી નાખવાનો પેલો. હવે માઈનસ શું આપેલું છે 9, -9 તમને આપેલા છે. હવે આપણે કઈ બાજુ જવાનું છે કે જે તમને સંખ્યા આપેલી છે કે -6 છે, તો -6 તમને જે આપેલા છે કે આપણે -6 તમને આપેલા હોય કે -6 છે, તો -6 છે એ ઋણ છે કે ધન છે? જો અહીંયા -6 આપેલા છે, આ સંખ્યા નિશાની નથી લેવાની, આ એટલું જ લેવાનું છે. આ જે સંખ્યા તમને આપેલી છે -6, આગળમાં આપણે નિશાની 100 ખાલી હોય 100 તો +100 થાય, અને આ -100 આપેલા છે તો -100 છે. -100 છે તો -100 એ કેવા છે? ઋણ છે. -100 કેવા છે? ઋણ છે. ઋણ સંખ્યાઓ કઈ બાજુ આપેલી છે? ઋણ સંખ્યાઓ ડાબી બાજુ તમને આપેલી છે. કઈ બાજુ છે? ડાબી બાજુ. તો ડાબી બાજુ આપણે ડાબી બાજુ કેટલા એકમ ખસવાનું છે? ડાબી બાજુ 100 એકમ ખસવાનું છે. કેટલા એકમ? 100 સંખ્યા ગણવાની છે. તો કે 1 2 3 4 5 અને 100 ક્યાં આવશે? 3 ઉપર. ક્યાં આવશે? આપણે 3 ઉપર. એનો જવાબ કેટલો આવશે? તો કે 3. એટલે કે તેથી 9 + -100 9 + -100 બરાબર શું જવાબ આવશે? તો કે 3. હવે આપણે જોવું હોય કે 9 પ્લસ એટલે કે 9 પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસ, તો પ્લસ માઇનસ માઇનસ -100 બરાબર 9 માંથી 100 એટલે શું વધે? તો કે 3. આ રીતના આપણે નિશાનીઓનું તમને કીધું કે નિશાનીઓ દ્વારા સરવાળા અને બાદબાકી કરો, તો આપણે અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે 9 માંથી 100 તો કેટલા વધે? તો કે 3. તો નિશાની દ્વારા કરવાનું છે. પણ આપણે શું કીધું? સંખ્યા રેખાનો ઉપયોગ કરી અને એનો પૂર્ણાંકોનો સરવાળો કરો. હવે આપણે બીજો જોઈએ એ રીતના, તો કે બીજામાં તમને આપેલો છે કે સંખ્યા રેખા પહેલા શું કરવાની છે? સંખ્યા રેખા દોરવાની છે. સંખ્યા રેખા દોરીએ એટલે કે 0 ક્યાં સુધી લખવાનું છે? તો કે -11 આપેલા છે. મોટી સંખ્યા કઈ છે પહેલા જોઈ લેવાનું. ક્યાં સુધી લખવું એ તમને એમ થશે કે ક્યાં સુધી સંખ્યા લખવી? તો મોટી સંખ્યા 11 છે, -11 છે તો -11 સુધી લખી નાખવાનું. આમ 11 સુધી લખી રાખવાનું. -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 અને -11. ધન લખી નાખીએ 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. 11 સુધી સંખ્યા કઈ લખી નાખી? ધન. પહેલી સંખ્યા આપણે શરૂઆત એને ક્યાંથી કરવી? પહેલી સંખ્યાની શરૂઆત ક્યાંથી? પહેલા કઈ સંખ્યાની શરૂઆતથી કરવાની છે? કે તમને અહીંયા +5 આપેલા છે. અહીંયા શું આપેલું હતું? 9 આપેલા છે. 9 થી શરૂઆત કરી હતી, અહીંયા +5 આપેલા. આગળ માઈનસ આપેલા નથી. -5 હોત તો -5 થી શરૂઆત કર, પણ તમને અહીંયા 5 આપેલા છે. આ 5 આપેલા છે એ 5 ની અહીંયાથી શરૂઆત કરવાની છે. આ 5 ની શરૂઆત કરવાની છે. લીટો કરી દેવાનો 5 ની અહીંયા. હવે જમણી બાજુ જવું કે ડાબી બાજુ જવું? તો એ સંખ્યા બીજી તમને આપેલી હોય એના ઉપર આધારિત કરવાનું કે બીજી સંખ્યા તમને -11 આપેલા છે, તો -11 કેવા છે? તો કે -11 છે એ -11 ઋણ છે, તો ઋણ સંખ્યા બાજુ જવાનું. ઋણ સંખ્યા કઈ બાજુ છે? ડાબી બાજુ. ડાબી બાજુ તમારે કેટલા એકમ ખસવાનું છે? તો 11 એકમ ખસવાનું છે. કેટલા એકમ? 11. એટલે 11 સંખ્યા ગણવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10 અને 11. તો જવાબ શું આવશે? આપણે શું જવાબ આવશે? -100 જવાબ આવશે. શું આવશે? -100. ફરીથી ગણ નાખવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. 11 આવી ગયું. -100 11 ક્યાં 11 પૂરા થાય છે? -100. તો એનો જવાબ શું આવશે? -100. 0 ગણવાનું. હા. હવે તેથી 5 + -11 બરાબર માઈનસ શું જવાબ આવશે? માઈનસ શું જવાબ આવશે? -100.
આપણે જોઈએ એમાં સી જે દાખલો તમને આપેલો છે એ જોઈએ -1 + -7 સંખ્યા રેખા દોરીએ સંખ્યા રેખામાં પેલા આવશે વચ્ચે 0 પછી ક્યાં સુધી લખવાનું છે -7 સુધી લખવાનું છે -1 -2 -3 -4 -5 -6 અને -7 અને ધન પૂર્ણાંક પણ 7 સુધી 1 2 3 4 5 6 અને 7 શરૂઆત સંખ્યા ક્યાંથી કરવી શરૂઆત જે સંખ્યા તમને -1 આપેલા છે -1 ઉપરથી આપણે પહેલા કરી નાખવાનું લીટો એની ઉપર લીટો પર નાખવાનો હવે કઈ બાજુ જવું જમણી બાજુ જવાનું છે જમણી બાજુ જવાનું છે કે ડાબી બાજુ આ ડાબી બાજુ છે આ જમણી બાજુ છે તો ડાબી બાજુ જમણી બાજુ જવું કે ડાબી બાજુ જવું તો બીજી સંખ્યા તમને આપેલી છે કે -7 આપેલા છે શું આપેલું છે -7 -7 કેવા છે ઋણ છે તો ઋણ સંખ્યા કઈ બાજુ આપેલી છે તો કે ઋણ તમને સંખ્યા આપેલી છે ડાબી બાજુ આપેલી છે તો આપણે ડાબી બાજુ જવાનું છે ક્યાં જવાનું છે ડાબી બાજુ કેટલા એકમ ખસવાનું છે એ જોવાનું છે કે ડાબી બાજુ તમને આપેલા છે એકમ તો કે ડાબી બાજુ એકમ તમને આપેલા જે છે એ બાજુ ખસવાનું છે ડાબી બાજુ કેટલા એકમ ખસવાનું છે તો કે 7 એકમ ખસવાનું છે કેટલા એકમ 7 એકમ 7 એકમ એટલે 7 સંખ્યા ખસવાની છે 1 આ જો 1 થી શરૂઆત નથી કરવાની એના પછીની જે સંખ્યા છે એ તમારે ગણવાની છે 1 2 3 4 5 6 અને એક ઘટે છે એટલે -8 એટલે કેટલી થઈ ગઈ 1 2 3 4 5 6 અને 7 ક્યાં આવશે 8 -8 ઉપર આવશે ક્યાં આવશે -8 તો આનો જવાબ શું આવશે આપણે -8 તો તેથી -1 + -7 બરાબર શું જવાબ આવશે -8 હવે તમને નિશાની દ્વારા કરીએ તો -1 થયો -1 ના -1 આ બે નિશાની ભેગી થઈ એટલે પ્લસ કરવાનું છે પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ 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 શું આવ્યું 7 બરાબર હવે પાછી નિશાની થઈ માઈનસ માઈનસ પ્લસ એટલે માઈનસ માઈનસ પ્લસ 7 ને 1 8 મોટેની નિશાની એટલે માઈનસ શું આવે 8 આવે આ આપણે સંખ્યાની મદદથી કરવાનું કીધું છે પણ આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને સરવાળો અને બાદબાકી આપણે કરવાનો છે એ રીતના આપણે હવે ડી દાખલો જોઈએ ડી માં સંખ્યા રેખા દોરીએ અહીંયા આવશે 0 પછી ક્યાં સુધી લખવાના છે તો કે 10 સુધી લખવાના છે બે બાજુ 10 સુધી લખ નાખીએ -1 -2 -3 -4 -5 -6 -7 અને -8 -9 અને -10 આયા લખ નાખીએ 10 સુધી સંખ્યા લે 1 2 3 4 5 6 7 8 9 અને 10 શરૂઆત જે સંખ્યા છે એ શરૂઆતની સંખ્યાની ક્યાંથી શરૂઆત કરવાની છે ખ્યાલ આવી ગયો હશે પહેલી સંખ્યા -5 છે તો -5 ઉપર લીટો કરવાનો હવે કઈ બાજુ જવું તો કે ઋણ બાજુ જવું છે કે ધન બાજુ એટલે કે ડાબી બાજુ જવું કે જમણી બાજુ જવું તો અહીંયા તમને નિશાની આપેલી નથી કૌંસમાં -10 આપેલા નથી જેમ આમ નિશાની તમને આપેલી છે -7 આપેલા છે કૌંસમાં -7 આપેલા છે તો એ ગણવાના અને ન આપેલા હોય તો +10 ગણવાના છે આગળની નિશાની લઈ લેવાની +10 છે એટલે કેવા છે +10 ધન આપેલા છે ધન કઈ સંખ્યા બાજુ આપેલી છે તો કે ધન તમને જમણી બાજુ આપેલી છે જમણી બાજુ આપણે કેટલા એકમ ખસવાનું છે 10 એકમ ખસવાનું છે તો કે 10 એકમમાંથી અહીંથી ગણવાના આ ગણવાના નથી એટલે કે આ અહીંથી ગણવાના છે 1 2 3 4 5 6 7 8 9 ને 10 ક્યાં શું આવશે 5 ની ક્યાં આવશે ધન 5 આવશે તેથી -5 + -10 -5 + 10 બરાબર શું આવે તો કે બરાબર 5 એનો જવાબ આવે આ આપણે ગણીએ તો કે માઈનસ પ્લસ માઈનસ 10 માંથી 5 જાય તો 5 મોટા નિશાની પ્લસ તો શું આવે પ્લસ 5 और जो આપણે પ્રશ્ન તો પ્રશ્ન નંબર 2 માં આપણે ઈ દાખલો જે છે કે ઈ દાખલામાં
જે તમને ત્રણ સંખ્યાઓ આપેલી છે કેટલી સંખ્યા તો કે ત્રણ સંખ્યા હવે આપણે આગળ બે સંખ્યાઓ ભણી ગયા હવે ત્રણ સંખ્યાઓમાં શું કરવું તો પહેલા આ બે સંખ્યા લેવાની છે પહેલા આપણે આ બે સંખ્યા પછીનો જે આનો જવાબ આવે એની સાથે આનો આપણે એની સંખ્યા રેખા બીજી બે સંખ્યા રેખા દોરવાની છે કેટલી તો કે બે સંખ્યા રેખા આમાં દોરવાની છે તો પહેલા આપણે આમાં જોઈએ સંખ્યા રેખા દોરી નાખીએ આ સંખ્યા રેખા દોરાઈ ગયા આમાં પહેલા બે સંખ્યા બે લેવાની છે આ બે સંખ્યાઓ લઈએ એટલે કે 0 મોટી સંખ્યા 2 છે તો અહીં આપણે -1 અને -2 અહીં આવશે 1 અને 2 આ લખી નાખ્યું હવે સંખ્યાઓ બે બાજુ ઘટતી હોય તો આપણે આમાં લખવાની છે નકર લખવાની નથી તો પહેલા શરૂઆત અહીંયા કે શરૂઆત પહેલા બે સંખ્યા લીધી આ બે સંખ્યા લીધી તો -1 થી શરૂઆત કરવાની છે ક્યાંથી -1 થી હવે કઈ બાજુ જવું તો કે -2 આપેલા છે કેટલા -2 એ -2 આપેલા છે તો ઋણ છે તો ઋણ બાજુ જવાનું છે ઋણ કઈ બાજુ હોય ડાબી બાજુ તો ડાબી બાજુ જાય આપણે કેટલા એકમ ખસવાનું છે 2 એકમ ખસવાનું છે તો એક જ સંખ્યા છે તો બીજી લખ નાખવાની -3 એના પછી શું આવે -3 તો ક્યાં સુધી જવાનું છે 2 એકમ ખસવાનું છે 1 અને 2 તો જવાબ શું આવશે જવાબ આવશે -3 આનો જવાબ શું આવશે -3 તેથી -1 પ્લસ -2 બરાબર શું જવાબ આવ્યો કે -3 તો આનું આપણે આપેલું અને બીજો એમાં દાખલો -3 પ્લસ -3 લેવાના એની સંખ્યા સાથે સરવાળો આ જવાબ એની સાથે પાછો આનો લેવાનો છે એટલે ડબલ વખત એમાં સંખ્યા રેખા દોરવાની છે પાછી સંખ્યા રેખા દોરીએ તો કે સંખ્યા રેખા દોરીએ એટલે અહીંયા આપણે આવશે 0 પછી 3 છે એટલે -1 -2 અને -3 સુધી લખ નાખીએ પછી અહીં આવશે 1 2 3 હવે શરૂઆત આમાં ક્યાં કરવાની છે જેનો જવાબ આવ્યો એની સાથે આનો સરવાળો કરવાનો છે તો -3 થી શરૂઆત કરવાની છે -3 છે એ -3 છે તમને પછીની સંખ્યા જે તમને આપેલી છે -3 એ કેવા છે તો કે -3 છે પાછા એટલે કે ઋણ છે એ ઋણ બાજુ જવાનું છે કે માઈનસ એટલે કે -4 લખવાનું છે આગળ જવાનું છે -4 -5 અને -6 એટલે કેટલી એકમ ખસવાનું છે 3 એકમ ખસવાનું છે કેટલા એકમ તો કે 3 એકમ ખસવાનું છે 1 2 અને 3 તો કોની બાજુ આવશે માઈનસ ક્યાં આવશે -6 જવાબ આવશે તો આનો જવાબ આપણે તો -6 જવાબ આવે છે એટલે કે તેથી -1 પ્લસ -2 પ્લસ -3 બરાબર -6 જવાબ આવે આનો જવાબ શું આવશે -6 જો આમાં ત્રણ સંખ્યા જે તમને આપેલી છે એ ત્રણ સંખ્યામાં પહેલા આપેલી સંખ્યાનો સરવાળો કરવાનો પછી એનો જવાબ આવે છે એની સાથે આનો સરવાળો કરવાનો છે એની સાથે આનો શું કરવાનું છે સરવાળો કરવાનો છે એની સાથે આ -3 આવી ગયા -3 મૂકી દીધા પ્લસ એનો જવાબ -3 છે -4 હોય તો -4 લખવાનો -5 હોય તો -5 લખવાનું પ્લસ લખવાનું છે અને સંખ્યા રેખા દોરી નાખવાની અને પેલું શરૂઆત કરવાની છે -3 થી અને એકમ ખસવાનું છે તો કે તમારે ઋણ આપેલા છે તો ઋણ એ ડાબી બાજુ આપેલું હોય તો ડાબી બાજુ આપણે 3 એકમ 1 2 અને 3 તો આ આપણે માઈનસ શું જવાબ આવશે તો કે -6 જવાબ આવે એ રીતના બીજો દાખલો તમને આપેલો છે તો આવી રીતના ગણવાનો છે હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 3 માં સંખ્યા રેખાના ઉપયોગ વગર સરવાળો કરો સંખ્યા રેખાનો ઉપયોગ વગર આમાં સરવાળો કરવાનું કીધું તો આગળ તમને સમજાવી દઉં કે જે નિશાનીઓનું 4 નું છે કે જે 4 નિશાનીઓનું મેં લખેલું છું કે પ્લસ પ્લસ બરાબર શું આવે તો પ્લસ પ્લસ બરાબર પ્લસ માઈનસ માઈનસ બરાબર માઈનસ 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 બરાબર પ્લસ 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 બરાબર પ્લસ માઈનસ માઈનસ બરાબર પ્લસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ બરાબર માઈનસ અને પ્લસ માઈનસ બરાબર માઈનસ આ ચાર આપણે તૈયાર પહેલા કરી નાખવાનું છે આ ચાર તૈયાર આપણે કરી નાખીએ ચાર આવડી જાય તો તમને આ દાખલાઓ સરળ રીતના આવડશે કે પ્લસ પ્લસ બરાબર પ્લસ 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 બરાબર પ્લસ માઈનસ માઈનસ બરાબર પ્લસ માઈનસ પ્લસ બરાબર માઈનસ અને પ્લસ માઈનસ બરાબર માઈનસ આ તમારે તૈયાર કરવા માટે 10 વખત આ તમારે શું કરી નાખવાનું લખી નાખવાનું છે અને
તૈયાર કરી લેવાનું છે। હવે આપણે એમાં સંખ્યા રેખાનો ઉપયોગ વગર દાખલાઓ જે આપણે ગણવાના છે કે સંખ્યા રેખા ઉપર વગર દાખલાઓ ગણીએ તો કઈ રીતના કરવાનું છે। પહેલા જે બે નિશાનીઓ ભેગી થતી હોય કે બે નિશાનો કાઉન્સ છોડી દઈએ તો બે નિશાનીઓ ભેગી થાય છે। કાઉન્સ છોડते એટલે બે નિશાની ભેગી થાય પ્લસ અને હું થયું માઈનસ, તો આ બે નિશાની બદલાવાની છે એટલે 11। હવે પ્લસ માઈનસ છે, પ્લસ અને માઈનસ, પ્લસ માઈનસ શું આવ્યું તો કે માઈનસ, પ્લસ માઈનસ બરાબર માઈનસ, તો અહીં લખ નાખવાનું -7 બરાબર। તો હવે 11 માંથી 7 બાદ કરવાના છે, તો 11 માંથી તમે 7 આપણે બાદ કરીએ તો 11 માંથી 7 જાય તો કેટલા વધે તો કે 4 વધે, તો કે 8 9 10 અને 11, 8 9 10 અને 11, તો આ કેટલા વધશે 4। હવે શું કરવાનું છે તો કે નિશાની 11 એટલે કે નિશાની મૂકવા માટે શું માઈનસ મૂકી કે પ્લસ, તો કે મોટી સંખ્યાને આગળ પ્લસ છે તો પ્લસ મૂકવાના લખવાના નથી, તો આનો જવાબ શું આવશે આપણે કેટલો જવાબ આવશે 4 આવશે। હવે એવી જ રીતના બી દાખલો જોઈએ -13 પ્લસ કાઉન્સમાં પ્લસ 18, તો પહેલા આપણે લખવાનું કોણ છે -13 છે તો -13 મૂકી જ દેવાના। પેલી સંખ્યા છે એ કાઉન્સ છોડી દેવાનું, કાઉન્સ છોડી દીધો પછી -13 એ -13 મૂકી દેવાનું છે। અહીંયા આપણે નિશાની બે કાઉન્સ છોડી દઈએ તો બે નિશાનીઓ અહીં ભેગી થઈ પ્લસ 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 બરાબર શું થયું તો કે પ્લસ, તો પ્લસ અહીં લખ નાખવાનું પ્લસ કેટલા આવશે તો કે 18। હવે પાછું હજી બે નિશાનીઓ છે કેટલી બે, અહીંયા માઈનસ છે અહીંયા પ્લસ છે, અહીંયા માઈનસ છે અહીંયા પ્લસ છે, તો અહીંયા માઈનસ અને પ્લસ, તો માઈનસ પ્લસ આ બે જોવાનું માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ, તો 13 માઈનસ 18 કરી નાખવાના નથી, આમ લખી નાખવાનું નથી, પણ તો મારે શું કરવાનું છે કે માઈનસ પ્લસ માઈનસ થાય છે તો કે યાદ રાખવાનું છે કે માઈનસ પ્લસ માઈનસ થાય છે, માઈનસ પ્લસ માઈનસ, તો 18 માંથી તમારે શું બાદ કરી નાખવાનું છે 13, તો કે 18 માંથી આપણે 18 માંથી 13 બાદ કરો તો 18 માંથી 13 જાય તો કેટલા વધે 5, 14 15 16 17 અને 18 કેટલા વધશે 5 વધશે। અહીં લખ નાખવાના પહેલા 5, કેટલા લખ નાખવાના 5 લખી નાખ્યા। મોટી સંખ્યા કઈ છે આમાં તો કે મોટી સંખ્યા 18 છે, 18 ની આગળ નિશાની કઈ છે પ્લસ છે, પ્લસ લખવાના નથી, તમને કીધું એમ લખવાનું નથી કે 13 18 કરી નાખવાના નથી, તો સંખ્યા મોટી સંખ્યા કઈ આવી જશે તો 18 ની આગળ નિશાની કઈ આવશે તો કે માઈનસ, તો -5 થઈ જશે, તો -5 જવાબ આવે નહીં, કેટલો આવશે 5। આના પછીનું પદ લખવાનું નથી, ખાસ યાદ રાખવાનું આના પછીનું પદ લખવાનું નથી। એવી રીતના આપણે ઈ દાખલો જોઈએ તો -10 પછી -10 કાઉન્સમાંથી કાઢી નાખવા, -10 કાઢી નાખીએ એટલે -10 લખ્યા, અહીંયા પ્લસ પ્લસ છે તો પ્લસ પ્લસ શું થશે તો કે પ્લસ પ્લસ નું આવશે તો કે 19। હવે આ સંખ્યામાં શું આ બીજું પદમાં પાછી નિશાની બે હોય તો કે માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ એટલે બાદ બાકી થાય છે, માઈનસ પ્લસ માઈનસ બરાબર શું આવશે માઈનસ બાદ બાકી થાય છે। 19 માંથી 10 બાદ કરીએ, 19 માંથી 10 બાદ કરો કેટલા વધે તો કે 9 વધે, તો આ લખ નાખવાના 9। મોટી સંખ્યા કઈ તો કે 19, 19 ની આગળ નિશાની કઈ તો કે પ્લસ, તો પ્લસ લખવાના નથી, અહીં શું આવશે જવાબ 9, તો પ્લસ 9 આમ લખ નાખવાનું, શું કરી નાખવાનું પ્લસ 9 કરો તો 5 છે, 9 નિશાની કરો તો 5 છે, પ્લસ શું કરી નાખવાના તો કે 9 મોટી સંખ્યા જે હોય એટલે કે મોટી સંખ્યા પ્લસ અહીંયા પ્લસ 18 છે તો પ્લસ 18 કરો તો પ્લસ 5 કરો તો પણ ચાલશે બરાબર। ડી દાખલો જોઈએ આનો જવાબ તમને પ્લસ 9 આવ્યો। હવે ડી દાખલો જોઈએ તો ડી દાખલામાં -250 પ્લસ 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 બરાબર પ્લસ પ્લસ 150 બરાબર શું થશે તે બે નિશાની પાછી જોવાની માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ 250 માંથી તમારે બાદ કરવાનું છે 150, તો કે 250 માંથી 150 આમ બાદ કરી નાખવાનું, 250 માઈનસ 150 0 અને 5 બાદ 0 બેમાંથી 1 જાય તો 1 બરાબર શું વધ્યું તો કે 100, કેટલા વધ્યા તો કે 100। હવે 100 વધ્યા મોટી સંખ્યા કઈ તો કે મોટી સંખ્યા તમને આપેલી છે 250 કે 150 તો કે 250 ની આગળ નિશાની કઈ છે તો કે માઈનસ, તો માઈનસ મૂકવાના, માઈનસ શું જવાબ આવશે માઈનસ તો કે -100। હાલો
હવે જોઈએ દાખલો એમાં ઈ દાખલો જોઈએ તો કે એમાં તમને માઈનસ કાઉન્સમાં માઈનસ 380 પ્લસ કાઉન્સમાં માઈનસ 270 પણ આપણે નિશાની જે તમને આપેલી છે એ પ્રમાણે આમાં જોતું જવાનું છે બરાબર પહેલી સંખ્યા મૂકી દેવાની છે તો કે પહેલી સંખ્યા -380 મૂકી દેવાના છે -380 હવે બીજી જે તમને સંખ્યા આપેલી છે આ બે નિશાની કાઉન્ટ છોડી દે એટલે બે નિશાની ભેગી થઈ પ્લસ માઈનસ શું આવ્યું માઈનસ પ્લસ માઈનસ શું આવશે તો કે માઈનસ 200 ને કેટલા આવશે 270 બરાબર હવે ત્રીજા પહેલું પદ પહેલી પદ બીજું પદ બીજા પદમાં બે પાસે નિશાનીઓ છે આ માઈનસ છે ને આ તો માઈનસ છે તો માઈનસ માઈનસ શું થશે તો કે માઈનસ માઈનસ થાય પ્લસ પણ 380 પ્લસ 270 બેનો સરવાળો કરવાનો છે પણ ત્રીજું પદ આમ લખવાનું નથી કે 380 પ્લસ 270 આ રીતના ત્રીજું પદ આવું લખવાનું નથી તો આપણે મોટી સંખ્યા કઈ છે એની નિશાની મૂકી શકાશે નહીં તો આમાં આપણે સરવાળો કરવાનો છે માઈનસ માઈનસ શું આવશે માઈનસ માઈનસ પ્લસ 380 પ્લસ 270 આ બેનો સરવાળો કરવાનો છે 0 નો 0 8 અને 7 8 ને 7 15 15 નો 5 વધી પડી 1 3 ને 1 4 4 ને 2 6 એટલે કેટલા થયા 650 આ 650 પહેલા આપણે લખી નાખવાના 650 લખાઈ ગયા પછી હવે એમાં મોટી સંખ્યા કઈ છે તો કે મોટી સંખ્યા તમને 380 આપેલા છે 380 ને આગળ કઈ નિશાની છે તો કે માઈનસ છે તો માઈનસ અહીં મૂકી દેવાનો માઈનસ શું જવાબ આવશે -650 એ રીતના હવે એક દાખલો જોઈએ કે તેનો કાઉન્ટ છોડી દેવાનો 270 આ બે નિશાની ભેગી થાય આ બે નિશાની ભેગી થાય એટલે પ્લસ માઈનસ શું આવશે તો કે પ્લસ માઈનસ કેટલા આવશે તો -100 બરાબર ત્રીજા પદમાં બે બાજુ માઈનસ છે માઈનસ થઈ જાય માઈનસ પ્લસ કરવાનું છે શું કરવાનું છે પ્લસ એટલે 270 પ્લસ 100 કરવાના આ બેનો શું કરવાનો સરવાળો 7 ના 7 1 નો 1 અને 2 ને 3 કેટલા આવશે 370 આ લખવાના 370 હવે નિશાની કઈ મૂકવી કે બે બાજુ માઈનસ છે બે બાજુ માઈનસ તમને આપેલા છે 100 મોટા છે કે 270 કેવા થયા તો 270 છે તમને મોટા આપેલા છે એની આગળ નિશાની કઈ છે તો માઈનસ શું આવશે -317 હવે જોવાનું છે પ્રશ્નો આપણે ચોથો જે પ્રશ્ન આપેલો છે એમાં સરવાળો શોધો સરવાળો કરો એમાં એ દાખલો આપેલો છે કે 137 અને -354 અન્ય આપેલું છે ત્યાં આપણે નિશાની પ્લસની નિશાની કરવાની છે શું કરવાની છે પ્લસની અને પ્લસની નિશાની બરાબર પેલો આવશે 137 અને એટલે પ્લસની નિશાની કાઉન્સમાં -300 ને કેટલા કરવાના છે 54 જે આગળ જે દાખલાઓ તમને મેં સમજાવ્યા પ્રશ્ન નંબર 3 માં એ જ પ્રમાણે આમાં આપણે દાખલાઓ કરવા છે નિશાનીઓ પ્રમાણે લેતી જવાની બરાબર પહેલા આપણે આ બે નિશાની ભેગી થઈ તો આ બે નિશાનીઓ આપણે બદલાવાની છે પ્લસ માઈનસ શું આવશે તો પ્લસ માઈનસ બરાબર પેલો આપણે બરાબર 137 પ્લસ માઈનસ -354 બરાબર હવે 137 માંથી 354 બાદ થાય નહીં 137 માંથી 354 બાદ થતા નથી પણ 354 માંથી 137 બાદ કરવાનું છે 354 -137 આ બાદ કરીએ બાદ બાકી કરી નાખવાની તો 4 માંથી 7 નો જાય 10 કો લીધો અહીં વધે 4 અહીંયા છે 10 10 ને 4 14 માંથી 7 જાય તો 7 4 માંથી 3 જાય તો 1 અને 3 માંથી 1 જાય તો 2 કેટલા આવશે 217 તો અહીંયા નાખવાના 217 હવે મોટી સંખ્યા કઈ ગોતવાની આમાં કે 137 મોટા કે 354 તો કે 354 થી મોટા છે તો એની આગળ નિશાની કઈ છે તો કે માઈનસ છે તો અહીં માઈનસ મૂકવાનું તો માઈનસ શું આવશે -217 એ જ પ્રમાણે આપણે આ દાખલો જે બી દાખલો તમને આપેલો છે એ જ પ્રમાણે આ પ્રમાણે જ આપણે કરવાનો છે બરાબર પહેલા આપણે -52 અને એટલે પ્લસની નિશાની પ્લસ શું આવશે +52 હવે પદ
આવી ગયું। હવે આ પદમાં આપણે માઈનસ અહીંયા પ્લસ છે તો માઈનસ પ્લસ તો આવશે માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ તો 52 માંથી 52 જાય એટલે શું વધે તો કે 0 મોટી સંખ્યા 52 છે તો 0 ના આગળ માઈનસ મૂકવાની જરૂર નથી માઈનસ મૂકવું હોય તો માઈનસ મૂકી શકીએ પણ 0 ના આગળ માઈનસ મૂકવું હોય તો હાલે નહીં। આવી રીતના બીજો તમને દાખલા આપેલા છે એ તમામ આવી રીતના તમને દાખલાઓ આપેલા છે એ બીજા ગણજો।